ગુજરાતમાં મતદાનનો દિવસ ધીરે ધીરે નજીક આવી રહ્યો છે ને એટલે જ નેતાજી જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત થયા છે। આ વખતે પ્રચારમાં નીકળેલા નેતાજીઓનો કંઈક એવો અંદાજ સામે આવી રહ્યો છે કે જેઓ તમે ભાગ્યે જ ક્યારેય જોયો હશે। લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે પ્રચારના અનોખા રંગ જોવા મળી રહ્યા છે। ચૂંટણી પ્રચારમાં કંઈ નોખું ન કરે તો તેને પરેશ ધાનાણી કેમ કહેવાય। રાજકોટના જસદણમાં જુઓ, પ્રચાર દરમિયાન પરેશ ધાનાણી હીરા બજારમાં પહોંચ્યા ત્યારે હીરાની ઘંટી પર બેસીને પરેશ ધાનાણીએ પણ હાથ અજમાવ્યો અને રત્ન કલાકારો સાથે બેસીને હીરા ગસતા જોવા મળ્યા હતા। કંઈક આવો જ નોખો પ્રયાસ કરતા નજરે પડ્યા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા। જંબુસરમાં પ્રચાર દરમિયાન નીકળેલા ચૈતર વસાવાને એકાએક તાંગ ચડ્યું અને બધું કામ છોડીને બેસી ગયા જલેબીઓ તળવા માટે। જોવાનું એ છે કે જીભે ચડનારી જલેબીની મીઠાશ મતદાતાઓના ગળે ઉતરશે કે કેમ। આ તરફ શિક્ષણ પ્રધાન કુબેર ઇન્ડોર પર દુર્ગમ વિસ્તારમાં પ્રચાર માટે પહોંચ્યા। સંતરામપુર અને કડાણામાં દુર્ગમ બેટ વિસ્તારમાં પહોંચવું મુશ્કેલ હોય તેમણે બોટમાં પ્રવાસ ખેડ્યો। આ બોટ યાત્રા દરમિયાન પણ તે ભાજપના ધ્વજ સાથે જોવા મળ્યા અને લોકો પાસે મત માંગતા હતા। બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર અને તેમના આગવા અંદાજ માટે જાણીતા ગેનીબેન ઠાકોર માથે પાઘડી અને ઘોડેસવારી સાથે મતદારોને રીઝવવા પહોંચ્યા। તેમની સાથે કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા। જોવાનું એ છે કે મતદારોને નેતાજીઓનો આ અંદાજ કેટલો ખાસ લાગે છે।